હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30. શાક રોટલા બની ગયા છે. અમારે બનાવવા છે આથેલા મરચા, શાંતિબેનના હાથના સ્પેશિયલ. લાલ મરચા નાખો. એમાં શું કરવાનું? હાલો, આપણે તો આવડતા નથી. શાંતિબેન બનાવે તો શીખડાવે મને, તો જોઈએ. પેલા જો તેલ ગરમ મૂકવાનું, પછી આ ધાણાના કુરિયા છે, આ રાઈના કુરિયા છે અને આ મેથીના કુરિયા છે. મેથીના થોડાક જ હોય લેવાના હા, કે કડવા થઈ જાય પછી? મસાલો હવે આમાં કુરિયામાં અંદર મિક્સ કરી નાખીએ. મરચા કઈ સુધેરે? હું તો નિશાળે ગઈ હતી, ખબર નથી કઈ. બપોરે આજ બપોરે એમાં શું મીઠું કર્યું? ને હળદર નાખ્યું. મિક્સ કરી નાખ્યા. આથણા કરી એમ જ હોય ને? હા, હવે જો આ મસાલામાં આમ જરીક ખાડા જેવું કરી લેવાનું, પછી એમાં હળદર નાખી દેવાની અને પછી હિંગ નાખી દેવાની. પછી તેલ ગરમ થઈ જાય પછી આમાં નાખી દેવાનું. આમાં ડોબકું વૈસે જ હોય રસોઈમાં. ઓયનું કીમણું ગયું હજી. ઉમડી ગઈ છે. હવે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે મસાલામાં નાખી દઈએ. નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. જે બધે મસ્ત એકદમ તરાવા ના માંડ્યો એવડો, ફૂટવા માંડ્યો એવડો, ઉકળી ગયું. કખડી ગયો. મરીને લવિંગ નાખવાનું મેં ભૂલી ગયા, પણ પાછી નાખી છે. તેલ હજી ગરમ છે તો નાખી દે, ફૂટ્યું. પાછું આમાં નાખી દઈએ. મેથીમાંથી અવાજ આવી રહ્યો છે. ચડી ગઈ, ફરી ગઈ. પપ્પા માટે મેથીનું શાક, અમારા બધા માટે અહીંયા અલગ શાક છે. બટાણા બટેટા, તુવેર બટેટાનું. અહીંયા રોટલો રેડી થઈ ગયા છે. પપ્પા માટે થોડોક કડક હોય તો રહેવા દઈએ, તાવડીમાં કડક થઈ જાય. હવે મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર. બે નાખ્યું ને ચટણી ના હોય ને મરચા હે ચટણી લગભગ તો નાખી દીધું આપણે. તીખા, પણ આ તીખા જ છે. પરમભાઈ લેસન કરે છે. મારી મમ્મી ભગવત કથા વાંચી રહ્યા છે. થઈ ગયું લેસન? કેટલા એકડા કર્યા? 2 એકડા. ક્યાં 2 એકડા? કરો તા અમારા સામે. અહીંયા એકડો કરો. કરો, હાલો. હવે બાળ ગીત ગાઓ. બાળ ગીત તો કયું આવડે તને? મોગલમાંનું ગા. આજથી શું ખાધું તું નાસ્તામાં બાલ મંદિરે? વઘારેલ ભાત. પછી બીજું શું ખાધું તું? હે? ઢોકરા હતા. કેટલા ખાધા હતા ઢોકરાથી? અતિ પાડી તો લીધા. આમાં લીધા હે? શું કરવાનું વર્ષ? લ્યો તો હું બેઠો. તો માય ગોર બાપા થઈને બેસી ગયા. ઉતરો યથા અહીંયા. અમારા હસબન્ડને ચા બનાવતા મસ્ત આવડે છે. ક્યાંક બધા મહેમાનને બોલાવશું, આપણા સબસ્ક્રાઈબરને પીવડાવશું. હા. બનાવી દઈશ ને? વાળી બનાવી દઈશ ને? ફટાફટ ફરી જાય એટલે પાણી લીધું, એમાં રાખ્યું ને હલાવ્યું, પછી નાખવો છે ગોળ. ગોળવાળા ના ભાવતા હોય તો ખાંડી નાખી. હર્ષદ તને ગોળવાળા કે ખાંડવાળા? કે કઈ નહીં.
પરમ તારે ક્યાં ખાવા? ગોળવાળા ખાંડવાળા? ગોળવાળા ખાવા. વગરને આપણે આમાં મિક્સ કરી મમ્મી ચેક કરી દે કેવો બહેનો જોઈ દે તો જાય. હમણાં આમાં નાખી દીધો ઘરે નાખી દીધો હા મીઠું નાખ્યું તો હા ટેસ્ટ કરો ટેસ્ટ. મીઠું નાખી દીધું જમવાનું બારે લઈ લીધું છે બધું. દૂધ આવે એટલે પછી બધા જમી લઈએ. હર્ષદભાઈ વર્ગે છેલ્લે છેલ્લે લેસન કરવા કે હવે એને બધાને જમવાનો ટાઈમ થયો એટલે હું લેસન લઈને બેસી જાઉં. જા અક્ષર બહુ ગંધારા થાય છે. તો એ તમારી ખરીદી ઘણી કરી કા? ઓસિંતાની હું ક્યાં બતાવતા હું લીધું. જો આ સ્વેટર લીધું કલર મસ્ત છે. ટોપા વાળું સ્ટેન્ડ વાળું મસ્ત છે. એક આ હર્ષદે લીધું હે તો આમ રાખી લઉં. હુડી હે મસ્ત મસ્ત. આ જો આ એક સ્વેટર લીધું આ એક લીધું ને આ લીધું. હમણાં અમારે લગ્ન છે અમારા નણંદના દેરના એટલે લીધા છે. તમે આમાંથી કેજો આમાંથી કેવું અસર છે એમ કમેન્ટમાં કહેજો કેવું મસ્ત છે. મને તો બધાય ગમે. મને તો બધાય ગમે. તો તું બધા રાખ લે. આજે વાડેથી બકાલું આવ્યું છે મસ્ત લાલ લાલ ટમેટા ઢગલો થઈ ગયો બકાલ. મારે રેન્જ પર વાડો છે ને એમાં બકાલું આવ્યું છે. વટાણા છે, ચોરી છે, કોથમીર છે, રીંગણા છે, ખાટિયા તેલ છે ઝીણા ઝીણા. અને આમાં શું છે? ગુલાબ છે. સવારે ભગવાનને ચડાવવા હોય હેલો આપણે રોટલા થઈ ગયા છે બપોરના અને હવે શાક સળે છે. અને જે કાલ મરચાં આપણે મોરીને રાખ્યા હતા અહીં જે મસાલો વઘાર્યો હતો મરચાંને આવી રીતના આવી રીતના તડકે રાખી દેવાના. કલાક 2 કલાક પાણી ખરી જાય પછી મસાલામાં ભરી મિક્સ કરી દેવાના. તો મરચાં રેડી છે ખાવા માટે. મસ્ત જરી ગયા છે. જોઈએ ચાખી. હર્ષદ ચાખ તો. આ થેલા મરચાં રેડી. સુગંધ મસ્ત આવે છે. મસ્ત સુગંધ આવે. ખાવા તો કેવા થઈશ જોઈએ હવે ખાવા ખાઈએ એટલે ચાખીએ.